શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. કાલનો આનંદ લઈ આવ્યા સરદાર પટેલ સેવા સમાજમાં. હરિગુરુ વૈષ્ણવ આજનો લાવો લીજીએ રે કાલ કોણે દેઠી છે. તો ગઈકાલે ખૂબ જ આનંદ કર્યો. ઘણું બધું સમજવાનું હતું, ઘણું બધું સાંભળવાનું હતું, પણ બધું ભલે ઘણું બધું હોય પણ આચરણમાં મૂકીએ ત્યારે એ સાંભળેલું મન ભલે સાંભળીએ પણ કોણ જો જેટલું જીવનમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. તો વસંતના દિવસો રાધે પ્યારે કહ્યો સખી અંશો, ચલ વસંત વધાવો જઈએ રે. મિલેંગે શ્યામ સુંદર यमुना तट पे, वाको नाच नचये रे. वृंदावन के कुंज गलिन में, वृंदावन के कुंज गलिन में सखियो संग वसंत ભૂલી ગઈ આખું આવડતું હતું પણ અત્યારે 10 દિવસ બધા જ કીર્તન વસંતના. એક બેન મને કે અમને વસંત રાગ નથી આવડતો. મેં તો અમને ક્યાં આવડે છે, પણ અમને એક ભગવદીએ શીખવાડ્યું હતું કે આ યાદ રાખીએ ને તો એના પ્રમાણે ગાવાનું. શ્રી વલ્લભ પ્રભુ જે આપણે છેલ્લે ગાઈએ છીએ, આપણે કાંઈ વસંત આપણને બરાબર નથી આવડતો પણ એનો આભાસ થાય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા આપણે જે છેલ્લે દ્રઢયનના બદલે ગાઈએ છીએ. તો હું તો જ્યારે મને એવું લાગે ને કે આમાં મને નથી ફાવતું તો એ ગાઓ એટલે પછી આ ગણગણવા માંડો. જગાવન આયેગી વ્રજ નારી, ઠાકોરજીને જગાવવાનું પદ છે. તો આ કીર્તન આસરાનું પદ ગાઈએ એટલે પછી આ ગાઈએ ને એટલે તરત આવડી જાય. મને કહેલા બેન 2 દી ટ્રાય કરીને હવે મેં તો જો આ બધામાં એવું છે. શરૂઆતમાં પહેલી વાર મા બન્યા હોય ને તો છોકરું રોવે ને તો હારવાર આપણે રોઈએ. એમાં રાતના બધા સૂતા હોય અને આપણે જાગતા હોય ને આપણને ખબર ન પડે. હવે રાતના આપણે છોલેપુરી ખાધા હોય, હવે બાળક ઓલું 8-10 દિવસનું હોય અને સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં 6થી બધું ખવડાવવા માંડે એટલે છોકરાઓને બધું પચે. પિન્ટુ આવ્યો ને તો મારા ઓફિસના એક બેન આવ્યા હતા. એ કે આ છોકરી આટલી નાની ને લાલીઓ જોઈ આવું. તો બરાબર હું જમતી હતી એટલે રોટલા ને મેથી રીંગણનું શાક ને આપણી બાજુ ઓલા કાદરોરાનું કાટલું હોય એ કાટલું ને હળદર ને છાશ ને ઓલા બેન કે એ હિન્દુબેન છાશ ન પીતા, એક બાજુ મૂકી દો, હમણાં જ્યાં સુધી આ તમારું ખાતું હોય ને ત્યાં સુધી. મેં કીધું હું તો મને હે મેં કીધું હા. એટલે પછી બાપુજી પાણી પીવા આવ્યા હશે તો સાંભળી ગયા. બાપુજી કહે અમે એને બધું જ દઈએ, એના છોકરાને ક્યારેય ભવિષ્યમાં કાંઈ તકલીફ થાય નહીં કે પેટમાં દુખે નહીં. તાવ આને હદે એ બધું એને હદે. તો ઓલા બેન કે તમારા મેં તો મારા સસરાને તો મારા સાસુ કરતાંય બધું ખબર છે. મેં કીધું આ રોટલો બનાવ્યો ને 2 પડો છે. મેં તો ઘીનું મોણ નાખીને બરાબર બનાવે અને વચ્ચે બધું ઘી ને પછી મેં કીધું મેથી ને કોથમીર મરચાં આદુની ઓલી ચટણી ને પછી અંદર ઓલો મરીનો ભૂક્કો ને અને બીજા પડ કરી. મને કે 2 પડવાળો. મેં કીધું આ
મેં તો આ કાટલું એમણે જ બનાવ્યું છે. એટલે મારું કહેવાનો આશય છે કે શરૂઆતમાં પેલા ખોળે છોકરો હોય તો આપણે રોઈએ. એમ ઠાકોરજી નવા નવા ઘરમાં આવ્યા હોય ને તો આપણને બહુ બીક લાગે. આમાં અપરાધ પડી જશે, આમાં દોષ પડી જશે, આમાં મને ખબર નથી પડતી. અરે જેના ઘરે ત્રિલોકનો નાથ આવી ગયો ખબર પાડવા વાળો, શું કામ ચિંતા કરો છો? એ બેન એવા ભોળા હતા. એ કે હા હઈ લગ્ન મને વસંત રાખતો ખબર જ નથી. મેં તો તમને ભેવરવ આવડે જ? મને કે ના. મેં તો રામગદ, મને કે ના. મેં રામકલી, મને કે ના. મેં તો મને નહોતા આવડતા અને હજી નથી પણ હવે રોજ રોજ એક રાગ શીખી લઈએ. હવે આ મેરી ભરી રે મટુકિયા માલકો તો એ એક રાખી લીધો છે યાદ. પછી સારંગમાં આજ દધી મીઠો મદન ગોપાલ. એ જો આપણે બધા કોઈ ગવૈયા નથી, કોઈ કીર્તનિયા નથી કે હવલ્ય એ સંગીતના કોઈ જાણકાર નથી. પણ વિઠ્ઠલ બાપા ખબર છે ને તમને, આપણા ઘરે 2-3 હોય એમાં, બેટા તારો અવાજ સરસ છે, હું તને જે કરું. મેં પણ મારી પાસે ટાઈમ જ નથી, મારે ઓફિસ ને ટ્યુશન ને. ત્યારે એમણે જે થોડી લઢણ શીખવાડી હતી 2-3 રાગની, એ હજી મને યાદ છે. પણ આપણે બધા આભાસ, પણ આપણે કાંઈ એવા કીર્તન ગાઈ શકીએ નહીં. પણ ઠાકોરજી કે તું મારા માટે ગાસ ને, જેવું ગાય એવું મને કબૂલ મંજૂર. તું ઓલી કેસેટો મૂકી દે. હમણાં જ વૃંદાવનના એક સંતનું સાંભળું. એ કે એક ઘરે હું ગયો ને તો એટલી કીચ 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 કરી કે આ ઓલી કેસેટનો અવાજ આવે. અત્યારે મોબાઈલનો જમાનો હતો ત્યાર નહીં, ઓલું કેસેટ મૂકતા ત્યારનું કહેતા હતા. તો મેં કીધું કે આ શેનો ઘોંઘાટ છે? તો કે બેન એવું બોલ્યા, ઘોંઘાટ નથી, આ તો શોર છે, કલસોર. એટલે કે હું કંઈ સમજો નહીં, મને સમજણ પાડો ને. એ કે આપ તો ગુરુદેવ છે આપણે. એ કે ના પણ મને ઘોંઘાટ ને કલસોરમાં ન ખબર પડી. એ કે મને અહીંયા નથી મજા આવતી, આ બંધ કરી દો. એ કે એકલી હતી ને તો હું કીર્તન શીખું છું. તો આ જે કેસેટ છે ને એ કીર્તનની છે, તો આ કલસોર છે. એ કે આ કોણ ગાય છે? એ કે મારી બેનપણી ગાય છે, એનામાં જ શીખું છું. કે આમાં એકેય રાગ સાચો નથી. શીખવું ને તો મૂળ પાસેથી શીખવું. મૂળ જેની કેસેટ હોય ને, ઓલું એને રેકોર્ડિંગ, એ આપણને કંઈ બહુ ખબર નથી, આપણે કોઈને ઓળખતા નથી. આ તો મેં આમાં સાંભળ્યું હતું. તો આપણા પ્રભુ જે આપણા ઘરે બિરાજે છે ને, એને આપણે જેવું બોલીએ એવું ગમે. જેવી સામગ્રી બનાવીએ ને એવી અરોગે. પછી 2 દીકો એમના કોઈના ઘરે પધરાવ્યા હોય અને એમને ત્યાં રસોયા હોય બ્રહ્મ સંબંધી, એટલે રસોયા તો આમે ચટાકેદાર સરસ બનાવે. આપણે ઠાકોરજી અડધા ભૂખ્યા રહીએ. એ કે મારી માં જેવું નહીં. ભલે હું કહું આપણને કંઈ એટલી સરસ, પણ મારા ઠાકોરજી એની માંથી ટેવાઈ ગયા છે. એટલે એને જેવું આપણે બનાવીએ. પ્રભુ પધાર્યા ત્યાં સુધી મને કોઈ એવી વેરાયટી નહોતી આવડતી. રોટલી દાળ ભાત શાક કઢી, મુઠ્ઠીઓ ને હાંડવો ને આ જ બધું જે દેશી કહેવાય ને બધું કાઠિયાવાડમાં, એ બધું પ્રભુ પધાર્યા પછી જેના ઘરે હોય મનોરથ, એટલે રવિવાર હોય એટલે આપણને બોલાવે. તો આપણને ત્યાં જાળી કેમ પાડતા હશે? શરૂઆતમાં મેં તો મશીન આવતા હશે. પણ તમને જો ભગવદીઓનો સંગ મળે ને તો એ જાળીવાળોય આવડે, ઢાળોય આવડે. મેં પહેલી વાર મોહનથાળ બનાવ્યો, કોઈને પૂછ્યા વિના, દોઢી. પહેલાં તો આવા મોબાઈલ નહોતા, એટલે આપણે તો બાપુ લાડુડીને જેમ શેકી નાખ્યું. હવે એમાં તો ચાસણીમાં ખાસ ધ્યાન રાખવું પડે. ચાસણી બનાવી 2-2.5 તારની અને ગરમ ગરમ નાખી દીધું.
દાંત તૂટી જાય ને તોય ન તૂટે. મેં કીધું આ બધાને ઘરે તો કેવું હોય છે. પછી 2-4 દી પહેલાં જેના ઘરે મનોરથ હતો ને તો એણે બધાને એક ઓલું હોય ને આપણે પ્લાસ્ટિકની થેલી, એમાં બધાને મોહનથાળ ને મને એમ છે કે બુંદી હતી આપ્યું હતું. તો એના ઉપર એનું કાર્ડ હતું. મેં પૂછ્યું ફોન કરીને, મેં કીધું માસી તમે આ તો મને કહે સાંજે તો ઓફિસ જાય ને ત્યારે થઈને જાજે. આમાં બટા છે ને ધાળામાં એવું છે, માપ કરતાંય જ્યારે તમે જુઓ ને પ્રેક્ટિકલ, એ કે તમે ભણતા ત્યારે આવતું પ્રેક્ટિકલ. મેં તો હું કોમર્સવાળી છું. મને કે આ જે હોય કેવા ભગવદીઓ હોય છે. એના ઘરે ગઈ એટલે એને બહુ ટાઈમમાં હતા એટલે બિચારા 4 વાગે નવરા થઈને હોતા હતા. હું ગઈ એટલે ઊંઘમાં થોઈટા. મને કે લે સારું થઈ હાલ આપણે બે ચા પી. એને વર નહોતા. મેં લાવો હું બનાવું. મને કે ના તું ઓફિસ એવી જાગી રહેજે. મેં તો આ ઢાળો કેવી રીતે બને? એ કે હું તને શીખવાડું છું ને. રસોડામાં મને હવે ત્યાર તો ઊભું રહેવાય. તો આ ઊભા રહેવાની બળતરા તો હમણાં ઉમરકા તકા જાય. પછી એણે કીધું આને બેટા ધાબો દેવાનો, દૂધ ને ઘી ગરમ કરીને. પણ એ કે પછી આખી ઓલી બાળકી ભરીને ન હોય, આપણે નામ કરીને પછી ઢાંકી દેવાનું અને પછી ચાળી લેવાનું. એવું સરસ થઈ જશે રેશમ જેવું. કારણ કે ઠાકોરજી કે કોમળ છે. અને પછી ઘી સેજ ગરમ થાય ને પછી અંદર પધરાવવાનું. અને ગુલાબી ને બદામી વચ્ચેનું થાય ને એટલે બંધ કરીને હલાવી રાખવાનું એટલે પૂરું બદામી થશે. અને ચાસણી પહેલાં કરી દેવાની એટલે ઠંડી થઈ જાય. અને અંદર સેજ બરાસ ને ઇલાયચી. અને જો ઉનાળો હોય તો સેજ અમે શું ગુલાબજળ. એવું સરસ એણે તો બધું કર્યું. તો મેં કીધું આ ઠંડી ચાસણીમાં પછી મારે થયું તો એવું ન થાય. મને કે ના એવું ન થાય. પછી એણે કરીને હલાવ્યું. તો મેં કીધું માસી હતી આ તો ઢીલું જ. મને કે અડધો કલાક પછી થઈ જશે, 10-15 મિનિટ પછી જ થઈ જશે. ત્યાં સુધી આપણે બે ચા પી લઈએ. ખરેખર રેખું. પછી એણે શું ઓલી બદામ છે ને એ પલાળીને એના ફોતરા કાઢીને એની કતરણ તૈયાર રાખી હતી. ઓલું આવે છે ને એણેથી ને આ ભગવદીઓ પાસે ઘણું શીખવાનું. એટલે એ કતરણ તૈયાર હતી. તો સેજ ગરમ હતું ને તો કતરણ ઉપર રાખીને દાબી દીધું. અમે ચા પીધી. પછી એણે ચકતા પાડ્યા. હું તો આમ પછી મને કે લઈ જા ઠાકોરજીને ધરવા. હવે આપણે નવા સખડી ધરાવતા. મેં કીધું તમે ને ઇન્દુબા ને સરયુબા ને એ બધા શું મને શીખવાડ્યું હતું વ્રજમાં કે ઈલા આપણે કોઈનું ધરાય નહીં ને કોઈનું લેવાય નહીં. આપણે કોઈના વ્યાજના પૈસાનું ન ધરાવાય, કોઈનું ચોરેલું ન ધરાવાય, કોઈની પાસેથી ઉધાર લયેલું ન ધરાવાય. એ કે એક નિષ્કંચન વૈષ્ણવ હતા ને તો એને વટાણાના પુલ્લા કરવા હતા ઠાકોરજી માટે. હવે ત્યારે વટાણા નવા નીકળે ને ત્યાં શાક બહુ મોંઘું હોય ઈલા. તો હવે એ લેવા ગયા ને તો એના પાકીટમાં એટલા પૈસા નહોતા. હવે એણે વટાણા જોયા ને તો એને એમ થયું કે ના વટાણાના પુલ્લા તો ઠાકોરજીને મારે મંગળ ભોગમાં ધરાવવા જ છે. એટલે ઓલાએ કીધું કે લઈ જાઓ તમે તો દર 2 દિવસે આવો છો ને હું અહીંયા જ ઊભો રહું છું રેકડી એટલે લારી લઈને, તમે પરમદી લેતા આવજો. એ લઈ આવ્યા. હવે એને રસ્તામાં વિચાર આવ્યો, માનું કે અત્યારે આ વટાણા લઈ ગઈ અને એટેક આવ્યો ને મરી ગઈ, અથવા તો મેં ધરાવી દીધું અને પડીને તો હું આના 2.5 રૂપિયા કે 2.25 રૂપિયા કે જે હોય બહુ મને યાદ નથી બાકી રાખ્યા આવી. મારા ઠાકોરજી આરોગ્યા તો મારા ઠાકોરજી તો ન આરોગ્ય ને, કારણ કે હું એનું ઉધાર. ઘરે આવ્યા. હવે જોયું તો 2.5 રૂપિયા
એને એમ થયું કે પેલા દઈ આવું. એ દેવા ગયા ત્યાં લારીવાળો વયો ગયો હતો, કારણ કે એ તો બધે ફરે, આ ટાઈમમાં ઊભો રહે. એટલે એણે ઓલું જે અમૂલને દૂધનું હતું ને એને પૂછ્યું આ કઈ બાજુ ગયો. એ કે અહીંથી સીધો આ બાજુ જાય છે, એના બધી સોસાયટીમાં. અડધો કલાક એણે ગોતીને પૈસા દીધા, ઠાકોરજીને જગાવવામાં અવેર થયું. પછી એને વટાણાના પુલ્લા બનાવ્યા, અંદર કોથમીર ને બધું નાખીને, જીરું ને મીઠું ને દહીંથી પેલું કર્યું ને. પ્રભુ કેવા પ્રેમથી આરોગ્યા કે ફોલ બિડિંગનો ધંધો કરતા હતા. ધંધો એટલે બિચારા ટાયો ટોપો કરતા હતા. અને એના વર ગાડી શેઠિયાની ચલાવતા હતા. એટલે એણે નક્કી કીધું હતું કે ભાઈ હું બહારગામ ભેગો એટલે ના આવું, કે મને ગમે ત્યારે શ્વાસ ચડે ને મારે પંપ લેવો પડે છે. પણ શેઠિયા બહુ સારા હતા. હવે 15 દિવસ એના વરને શ્વાસ ચડતો હતો, એટલે ગાડી ચલાવવા, હવે પ્રાઇવેટમાં જ કેવું તમે 1-2 દી ન જાઓ તો ન કાપે. 15 દી ન ગયા એટલે એણે આને કીધું, એ કે લીલા આ વખતે 15 દીનો પગાર કપાઈને આવશે, હવે થોડું સારું. એ કે ભલે સારું રહ્યું, હજી બિલકુલ એકાદ વાર પંપ લેવું, આ તો તમારે ઘડી ઘડી લેવો પડે છે, સારું થાય ત્યારે તમે જાજો ભલે. હવે આણે મનમાં વિચાર કર્યો કે 15 દીના કપાઈને આવે, અને અત્યારે કમોરતા છે એટલે મારે આ ફૂલ મૂકવાનું અને ઇન્ટરલોકનું કામ ઓછું છે. મૂંઝાણા તે હવે મંગળભોગ સરાવીને શ્રીંગાર કરીને ઠાકોરજીને ખીલોના દીધા ને સૂકો મેવો તો કોકવાર જ ધરે, એટલે કેળું ધરીને કે મારે વાલા આરોગો. હવે અંદર જઈને રાજભોગની મનમાં કે અમારા ઘરે તો હું રાજભોગ હોય, હમણાં તો રોટલી નથી, રોટલા ને શાક ને પ્રભુ માટે છાશ બનાવે. ત્યાં એક દુકાનવાળો આવ્યો, નીચે એડ્રેસ પૂછતો. આ 3જે માળે રહેતા હતા ટાવરમાં. એટલે 2 રૂમ રસોડાનું હતું ને, એમાં 1 રૂમ જેનું ભાડે આપ્યું ને એણે એના અંડરમાં રાખ્યું હતું, અને રૂમ રસોડાને આપ્યું કે અમને તમારા ઉપર વિશ્વાસ છે. એ કે લીલાબેન અહીંયા રહે છે? એ કે હા. એ કે મારે ફોરેનનો એક કસ્ટમર આવ્યું છે ને, આ 19 સાડીને, હવે પહેલાં તો બધા સાડી જ દેતા હતા, આ તો આપણા ઠાકોરજી પૂછ્યા ત્યારને 30 વર્ષ પહેલાં. એ કે મને 2 દિવસમાં 19 સાડી ફૂલ ઇન્ટરલોક કર. તમે એ કે એક સાડીએ 8 આના 12 આના જે વધુ લે. ભાઈ મારે કાંઈ વધુ? એ કે ના, અમે પ્રેમથી, કારણ કે એણે અમને કીધું જે પૈસા થાય તે. ઓલા આમ આંખમાં પાણી આવી ગયા કે હજી સવારે જ કે હું વટાણા લઈને આવી તો મારે વરે એમ કીધું લીલા આ વખતે 15 દિવસનો પગાર કપાઈને આવશે હોય કે.